જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલી ફરિયાદની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે તેઓ જ્યારે એક કામેથી બહાર હતા ત્યારે એમની પાસે એક લોકેશન આપવામાં આવે છે કે એમને જે અધૂરું કામ છે કે જે કાગળ કામ અરજી બાબતનું જે કામ છે તેના માટે એક વ્યક્તિ મળે છે એમને કે તમારે કામ હોય તો આ જગ્યાએ લોકેશન આપે છે એમને કે આ લોકેશને તમારું કામ થઈ જશે। જ્યારે આ વ્યક્તિ એ લોકેશન ઉપર જાય છે ત્યારે ત્યાં એક મહિલા બેઠા હોય છે અને પૂછે છે કે હા ફલાણા વ્યક્તિ આ જગ્યાએ રહે છે એમનું કામ છે કે હા અહીંયા જ છે બેસો બહાર ગયા છે હમણાં આવે છે આટલું કહીને એ બેસતા થોડી વારમાં જે ફરિયાદી છે ત્યાં બેઠા હોય અને અચાનકથી મહિલા રૂમમાં આવી અને દરવાજો બંધ કરી અને એમની સાથે બળજબરી કર્યાનો આરોપ મૂકતા થોડી જ વારમાં ત્યાં પોતાની પોલીસ તરીકેની ઓળખ આપનાર 3 વ્યક્તિઓ આવી પહોંચે છે અને તે આ ફરિયાદી સાથે ધમકી આપે છે અને તેમને ડરાવી ધમકાવી તેમની પાસેથી પૈસાની માગણી કરે છે અને ખોટા કેસ કરવાની એમને ધમકી આપે છે। આ સમગ્ર બનાવ દરમિયાન ફરિયાદી પાસેથી 5 લાખ અને 95,000 જેટલી કિંમત તેમની પાસેથી લેવામાં આવે છે। આ બનાવ બાદ થોડા સમય બાદ ફરીથી આ ફરિયાદીને ફોન કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જે મહિલા આપના વિરુદ્ધ આરોપ લગાવેલા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને ફરીથી તેમણે તમારું નામ લખાવેલું છે તો આ બાબતમાં આગળ કાર્યવાહી કરવા ન માટે એમને ફરીથી એમની પાસે રાજકોટ જઈ અને એમની પાસેથી બીજા આશરે 1,25,000ની માગણી કરવામાં આવે છે જ્યારે તેમની ગાડીમાંથી 35,000 રૂપિયા કાઢી લેવામાં આવે છે। આમ સમયાંતરે આ ફરિયાદી પાસેથી કુલ 6,31,500 રૂપિયા બળજબરીથી કઢાવી લેવામાં આવેલા હોય આ બાબતની ફરિયાદ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ 7 આરોપીઓ નોંધવામાં આવેલી છે અને તેમાંથી એક આરોપીને અટક કરવામાં આવેલી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે।